સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસનો કહેર। હિંમતનગરમાં જીએમઈઆરએસ સિવિલ હોસ્પિટલમાં 23 બાળકો દાખલ છે। સારવાર દરમિયાન 15 બાળકોના મૃત્યુ થયા છે। એક બાળક સ્વસ્થ થતા ડિસ્ચાર્જ થયો છે। હાલ 6 બાળકો સારવાર હેઠળ છે। 23માંથી 9 બાળકો ચાંદીપુરા પોઝિટિવ છે, જ્યારે 14ના રિપોર્ટ નેગેટિવ છે। સાબરકાંઠાના 12 બાળકોમાંથી 6ના મોત થયા છે। 3 બાળકો સારવાર હેઠળ છે, જ્યારે 3 બાળકો સાજા થઈને ડિસ્ચાર્જ થયા છે। જિલ્લામાં 4 બાળકોના રિપોર્ટ પોઝિટિવ છે, 8 નેગેટિવ રિપોર્ટ છે। જ્યાં જ્યાં શંકાસ્પદ કેસ નોંધાયા છે ત્યાં સ્પ્રેડિંગ અને ડસ્ટિંગની કામગીરી પૂરી કરી લેવાઈ છે। રાજ્ય સરકારની જાણ પછી 2 નેશનલ લેવલની ટીમોએ તપાસ પણ હાથ ધરી છે। પોશીના અને કાલીપુરા વિસ્તારમાં 100થી વધુ સેન્ડ ફ્લાયના સેમ્પલ એકત્રિત કરાયા। સેમ્પલના પરીક્ષણ બાદ નેશનલ ટીમ દ્વારા અંતિમ રિપોર્ટ જાહેર કરાશે। આ 23માંથી 15 કેસોના ડેથ થયેલા છે। 6 કેસ એવા છે કે જે અત્યારે હાલ એડમિટ છે અને 2 કેસ ડિસ્ચાર્જ થયા છે। આ જો ટોટલ 23 કેસ જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં જોઈએ તેમાંથી 9 કેસ પોઝિટિવ આવ્યા છે। આ જીએમઈઆરએસમાં જે કેસ આવે છે એ કેસ સાબરકાંઠા ઉપરાંત રાજસ્થાન અન્ય નજીકના જિલ્લાઓમાંથી પણ આ કેસ આવતા હોય છે। જો સાબરકાંઠાની વાત કરીએ તો સાબરકાંઠામાં અત્યાર સુધી 12 જેટલા સસ્પેક્ટેડ કેસ જોવા મળે છે। એમાંથી 6 જેટલા